નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની આદર્શ માર્કેટમાંથી શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટ ભરેલ આઈસર ટેમ્પો સાથે 2 ઈસમોની ધરપકડ। અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસેની આદર્શ માર્કેટમાંથી ભરૂચ એલસીબીની ટીમે આઈસર ટેમ્પોમાં શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટ ભરેલ સાથે 2 ઈસમોની ધરપકડ કરી ₹5.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભડકોદરા ગામના આદર્શ માર્કેટ પાસે શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટ ભરેલ આઈસર ટેમ્પો ઉભેલ છે। જેવી બાતમીના આધારે પોલીસે રેડ કરતા પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો અને ટેમ્પો મળી કુલ ₹5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યાં હાજર રહેલા નોબેલ માર્કેટના રહીતો સોહેલ જમાલ ખાન અને અબ્દુલ નસીરુલ્લાહ ખાનની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંનેની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।